ગાઈસ અત્યારે કેટલા વાગ્યા 8 વાગે બ્લોગ ચાલુ કરીએ છીએ અને આખો દિવસ બ્લોગ નથી કર્યો. શું કામ હે? કેમ કે આ મેડમ રિહાણા હે સવારનો મનાવ હજી માયની નથી. અને અત્યારે મમ્મીએ બનાવ્યા છે આલુ પરોઠા. સવારનું કઈ મન તો હતું નહીં બ્લોગ કરવાનું. હા મંડો ના શું થયું હે વણી તો કહી દે હવે. વિડિયો બંધ કરો. વિડિયો આપણો બ્લોગ રોજ મૂકી કાલ કોરું જા હે. હા તો કોરું ઘરે કેટલા મહિનાથી આપણે 3 મહિનાથી એમ કંઈક ડેઈલી મૂકીને હવે એમ કંઈક તું વિડીયો બંધ કરી દે એમ હાલે તો આલુ પરોઠું બનાવ્યું છે મમ્મીએ મસ્તીનું બતાવું જો મમ્મી બનાવે છે હા કદર નથી જો મમ્મી બનાવે છે મારી ફરમાઈશ હતી એટલે પ્લેટ આવ્યા હતા ત્યાં મેં કીધું હતું કે આલુ પરોઠું એક દિવસ ખાવું તો અત્યારે બનાવે છે અહીંયા ખાવા માંગી છે રાહ નથી થતી બટર લગાવે છે બટર મને થોડુંક લગાવી દે ને મને લગાવી દે મારા આલુ પરોઠા નહીં મારી સામે તો મોટું ચડાવ્યું છે સારું હાલો જમી લઈને પછી મળી હવે ફારકું થાય તો હાલો તો આપણે કાપી લઈએ આલુ પરોઠું પકડ તો આવડે હે ભાઈ અવાજ નહીં જાજો શું થયું અને ગુંજાણ અવાજ નહીં આવું કરે છે કોઈ કઈ કીધું હે ઓફિસમાં કઈ બાદણું થયું હે કે ઓફિસનો ખાર અહીંયા ઉતરે હે બોલો સારું હાલો ખાઈ લે જોતો તો હમણાં માની જાય પછી બ્લોગ કરું પણ મૂડ નહોતો થતો બ્લોગ કરવાનો પણ મેં કીધું કાલે બ્લોગ કઈ આવશે નહીં પછી અત્યારે ચાલુ તો કરી દીધો હે ખબર નહીં મને નથી કહેતી શું થયું હે તો પણ ન કે તો શું થાય હવે ગાઈસ ખાઈ લીધું ને ઉપર આવી ગયા જેવું તેવું ખાવું કેમ ભાવે નહીં સવારનો બ્લોગ નથી થયો મને ટેન્શન થાય બ્લોગનું ટેન્શન થાય શું કન્ટેન્ટ આવશે એટલે અત્યારે મેં ચાલુ કરી દીધો બ્લોગ 8:30 ઉપર થયું હશે હા તો રાજકોટમાં દોસ્તારને કોલ કરું કંઈક માઇન્ડ ફ્રેશ કરવા બહાર જાય જોઈએ કેમ જમાની નથી જમી જ લીધું મેં બધાની હાને થોડી શાંતિ રાખતા હોય નીચે હા બધા જોવે મમ્મી પપ્પાને દુઃખ થાય તમારે જે હોય ને મારી યાર મને એકલામ કહી દેવું લાઈટ બંધ કરી દે કેમ તું કેવો સવારનું પૂછું તો પછી મમ્મી પપ્પા સામે પૂછું તો એમ કે હું હે ને કોઈક દોસ્તારને કોલ કરું મારે માઇન્ડ ફ્રેશ કરવા જવું પડશે વાહ માઇન્ડ ફ્રેશ કરવા દોસ્તારને ત્યાં જવું છે કોણ દોસ્તાર તમારો અહીંયા રાજકોટમાં એટલે બધું કંટાળી જાય ને લગન જ ન કરાય પહેલેથી ખાલી કંટાળી કોઈ નથી ગયું લે માઇન્ડ સવારનો હું તારી વાત કરવાનું કરું સવારની વાત કઈ રીતે તો તમને નથી ખબર હું છું એક વખત કહેવાય બે વખત કહેવાય કોઈ માણસને ન મતે હોય તો 10 વાર ન કહેવાનું હોય કોઈને વિડિયો તમારે ઉતારવાનો બધું બંધ કરો આપણે ડેઈલી મૂકી છે બરાબર બ્લોગ વિશે કાઈ ન કહેવું પહેલા જ કહું પણ ડેઈલી આપણે હરખા હોય ને સારી રીતે રહેતા હોય તો ડેઈલી બ્લોગ મૂકવા કામ ના અત્યારે વિડિયો રહેવા દો તમે સાચું કહું કોલેજના ઘણા દોસ્તારો અહીંયા જ છે અને તમારે જ્યાં જાવ હોય ત્યાં જાવ મને કઈ કયો માં બરાબર ધીમે બોલ નીચે મમ્મી પપ્પા સાંભળતા છે હું ધીમે જ બોલું તમે ત્યાં નીચે જઈને કહેતા હતા આ ખાન કેતી નથી સવારની નામ ને તેમ ને તો પણ ન નીચે બધાયની સામે તો પણ ન કે તો મારે શું કરવું વિડિયો બંધ કરો હજી કહી દઉં જયદીપ મારે જોવું હે તું કે હું બોલસ તું હું બોલસ તું રેકોર્ડિંગ વિડિયા આખો દી વિડિયા આમ કરીને હાવ રાત પડી ગઈ રાતે કર્યો આખો દી કાઈ નથી કર્યું મેં એટલે તો રાતે ચાલુ કર્યો મંડાય જ જાવો આખો દી એક તો ઓફિસનું કામ કરો ઘરનું કામ કરો તોય ઉપાધિ તો પણ કહી દેવાય શું થયું હે કાઈ નથી થયું દવા તો કીધું કે નથી થયું કાઈ તોય એક ને એક વસ્તુ પાછી તમને કેવી મારે નથી થયું તો પણ એવા મોઢા ન ઓલા કરીને આવો કોઈ બેઠું હોય નથી થયું કરે કહ્યું નહીં શું થયું હવે બોલી જા છેલ્લી વાર પૂછું હવે આખો દી કોઈ માણસની હે ને લિમિટ હોય અમે તે કામ કર્યું ને મેં કામ કરીને થાય તો હું હા તો તમારે ખાલી એક જ કામ કરવાનું છે મોબાઈલમાં ટીક ટીક
લેપટોપમાં ટીક 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 બેઠા રહ્યો આખો દી. અહીંયા તે રસોઈ કરી નથી કરી, તે ઓફિસનું આ તો કામ અમદાવાદ કર્યું. કોણ કરવા આવે? હું નથી કરી. આજની વાત કરું, તે ઓફિસનું કામ કર્યું, બરાબર? મેં શું કર્યું ઈ તને કહું, ખાલી ગણાઈ દો. ઓફિસનું કામ કર્યું. હમણાં ગણાવશે આ એડિટિંગ, પેલું એડિટિંગ, બધાને ખબર છે કે તમે એડિટિંગ કરો, તમારી એડિટિંગ તમે રાખો તમારી પાસે, નથી મારે હા, સાંભળને તો, સાચું કહું તો. હા તો એક ને એક વસ્તુ હોય, એડિટિંગ એડિટિંગ એડિટિંગ. મેં ન પેલા તો કરો એડિટિંગ, કોઈ પેલા તો નથી મેં કીધું સાંભળ, પેલા એડિટિંગ ની વાત નથી કરી. મેં પેલા એમ કીધું ઓફિસનું કામ કર્યું, પછી બ્લોગ એડિટ કરીને મૂક્યો, ઈ તો આવે જ ને, કર્યું હે તો. પછી ત્રીજું શું કર્યું તો કે પ્રમોશન ના મેલ આવતા હોય ઈ બધાએ વાત કરી. હા તો બધું બધું કરવાનું. મૂકી દો, કાંઈ જરૂરી નથી કરવું, બરાબર? અને મારી બાજુમાં આવવાની જરૂર નથી, માં જઈને બેહો, વાત ની આખી થાય જ છે. શું થયું હે પણ ઈ તો કહી દે હવે. પણ કેટલી વાર કહું, નથી થયું કાંઈ. એમ નહીં તો કારણ વિના તું જય હોય તો એ મારા ઉપર ગુસ્સો કેનો કરસ તું? મેં કઈ કર્યું હે તો ગુસ્સો કરાવ. જય હોય તો મારે આ જ સાંભળવાનું ગુસ્સાનું. તો તમે હાનો ગુસ્સો કરો જ છો એટલે હું કરું, બરાબર? અને શું થયું હે ઇન્સોર્ટ તારે કેવું હે? મને કાંઈ નથી થયું. એક ને એક વાત હવાર ના નથી મૂકતા તમે, હવાર ના. હમણાં મમ્મી પપ્પા ઉપર આવશે ઈ પેલા બોલી દે તો આપણે બે શોર્ટ નહીં પપ્પા ભાઈ, તમે ગુસ્સો કરવાનો, હું રાયડું પાડું ને એટલે તમે રાયડું પાડવાનું, નીચે દેખાય છે. રાયડું પાડે નીચે સંભળાય એટલે ઉપર આવશે. બોલ તારા ભાડો સરા સાંભળશે, આવી જાય હું બાઈધા હો. તો તમને રોજ નાની નાની વાત તને સમજાવવાની, દર વખતાનું હે, રોજ નાની નાની વાતે સમજાવવું. હું નાની વાતમાં તમને સમજાવ્યું? બધું ઘણા મારે લખીને ના રાખ્યું હોય તો ઘણા બેહું તો લખીને રાખવું તું, મેં ના નથી પાડી કે લખીને ન રાખો, લખીને રાખજો હવે. હામી ચોટે હે ભગવાન. તમે કયો હો કારણ કે સમજાવું, હું સમજાવો હો તમે? તાર શું કરવું એ કહી દે ને ભાઈ, હવે મારું મગજ જાય છે. હવે રોવા હું બેઠી એમાં, હું થયું કહી દે ને એના કરતા. હે શું થયું હે? અહીંયા આવ. શું થયું હે? આગળ જાઓ. મારું માથું ફાટે હે. રોવાનું રહેવા દે, આખો ઓફિસનો ગુસ્સો તું મારા ઉપર ઉતારસ. કોઈ કેતી નથી, પૂછું તો હું થયું ને હરખું જમાણું નથી શકતો તારી માથે. અપન તો જમી લેવું તું ને, કોણે ના પાડી હતી? હવે નહીં ને ઘરમાં રિહાણી હોય ને હું જમી લઉં એમ. તું લાઈક જઈ નહીં હો, નીચે મમ્મી પપ્પા નહીં જઈ મારે પૂછજે એને. તો તમે ખબર પાડી હતી મોટા ઉપાડે ઊંચું ને બધાને અમે પૂછવા જતા હતા. પૂછીએ તોય વાંધો, ન પૂછીએ તોય વાંધો, કરું હું મારા બાપ. અહીંયા ગામ તો ઝઘડા કરે. હું અમદાવાદ જાઉં, તમારે જેમ કરવું હોય ને એમ કરો. અહીંયા મારા પપ્પાને હજી લગ્નને નથી એટલો ટાઈમ થયો કઈ તમે મારી યાર આવા બધા બાધો હોય એવું બધું તમે શું કરી નાખ્યું હોય તમારી યારે? ઈ જ કહું હું મારી માં કે હું કર્યું, મેં હું કર્યું તી તું બાધસ. તમારે કોઈ એકે વસ્તુ તમે ટાઈમે થઈ ગમે ને કેમ જવાનું હોય તો બધું એક તો પેલી વાત બધું તો- એન્ડ ટાઈમે પેલી કરવાનું, વાત તો બધું કોઈ- 10 વાર પેલા તમને મારી કહું. વાત સાંભળ. પેલી વાત તો કોઈ દી બ્લોક કરસ તું પૂછી જોજે બધાયને. બ્લોક હંમેશા હું જ કરતો, એડિટિંગ તો મારે જ કરવાનું. તું એડિટિંગમાં તો અટતી નથી. તો તમે રસોઈ કરો છો, હું એડિટિંગમાં જઈને આખો દિવસ ઓફિસનું કામ કરવાનું, ઘરનું કામ એડિટિંગ હું કરવાનું, કરીશ. બીજા બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાના, ખબર જ છે તમને બધી. કરીશ પણ બ્લોગ તો બનાય કમસે કમ. હવે એમાંય આ views down એટલે જ છે, તું બ્લોગ જ નથી કરતી. કેવું પડે બ્લોગ કર તઈ જરી. તો હું લોક કરું એટલે વીઝ ડાઉન ન થાય એમ. વાહ, હવે આમે બધાયમાં એ વાંક તો કરીને. અમારો જ હોય છે, તમારો કોઈ દી વાંક હોતો જ નથી. હંમેશા વાંકમાં તો હું જોઈએ, આપણે ઘરનું કરો, બહારનું કરો, બધું કરો તોય તમે જ હારા. એ કરીને તો થાય બ્લોગ પરફો. તો શું કરવાનું છે? હું જાઉં છું દોસ્તાને થોડીક વાર ફ્રેશ થવા જાઉં. તો અહીંયા તમને ફ્રેશ નથી થવાતું? અહીંયા આપણે રહીને બાંધીએ જ છીએ, એના કરતા ઠંડો થાય ને ગુસ્સો, પછી હું અહીંયા આવી જઈશ. અહીંયા તમારે કાંઈ કામ નથી, જ્યાં જાવું હોય ને ત્યાં જાઓ, બરાબર? અહીંયા આવવાની કઈ જરૂર નથી. હાચે હું એવું જાય હું અહીંયા આવવાની જરૂર નથી ને દીકરી થતી. એક તો હવારના મૂડ તમે સ્પોઇલ કરો જ છો મારો. ઓલરેડી અત્યારે કરી દીધો, જાણે હું તમને ન હેરાન કરતી હોય, જાણે કે ફ્રેન્ડ ને મળે હું ફ્રેશ થવા જાઉં છું. ફ્રેન્ડ ને મળે અહીંયા તો અમે અવાજ નીચો રાખ થોડોક મારી સામે. કયું નું સાંભળવું, હવે નહીં સાંભળવું. તમારે બાપા જે કરવું હોય એ કરો, તમને તે છૂટ મને છે. એમ કીધું હે કે અહીં તમારું કઈ કામ નથી, યાદ રાખજે. આ તો નથી જ કામ, નીકળો. પાકું ને? હા નીકળો. હારું હું જાઉં, ઉપલેટા જાઉં છું અત્યારે, બરાબર? જ્યાં જાવું હોય ને જાઓ, ઉપલેટા, અમદાવાદ, રાજકોટ, જ્યાં જાવું હોય ને ત્યાં તમે જાઓ, બરાબર? હા. નીચે કહેતા જાજો હું કામ જાવું હોય ને જ્યાં બી જાવ ને ત્યાં
વિડીયો મેં ચાલુ રાખ્યો તો આ રેકોર્ડિંગ છે જ મારી પાસે એવું કઈ હજી રેકોર્ડિંગ કરવાની જરૂર નથી, બંધ કરો તમારું રેકોર્ડિંગ. જ્યારે હોય ત્યારે રેકોર્ડિંગ નીચે ને કઈ જાજો તમારે જ્યાં જાવું હોય ને ત્યાં, બરાબર? મને કોઈ પૂછવાનું છે કે ક્યાં ગયા ને આ ક્યાં વિડીયો એટલે જ ચાલુ રાખ્યો ખબર પડે તું જી બોલસ ને આ મમ્મીને બતાવવા નીચે તો મારા મમ્મી પપ્પાને ખબર જ છે હું કેવું ને તમારા ઘરે બતાવો, જાવ ને બતાવી જ દઈશ. આ બતાવો ને, કોઈ રોયકા નથી બતાવો. હારું હું જાઉં છું. બહુ થયું ગાઈસ, અત્યારે હું જાઉં છું ઘરે. હવે જે રાતના 9:15 થયા હે. બનાવો હે, શરમ જેવી વસ્તુ તો કઈ છે નહીં મનમાં. વ્લોગ અત્યારે બનાવું છું, મૂકું કે ના મૂકું એને કઈ ખબર નથી, પણ હું ડેઈલી વ્લોગિંગ કરું છું. આ તો ન કરાય એવી બ્લોગ બનાવવા હે, આવું બધાને બતાવો. બીજા લોકો તો ન બધાય હેપી કરવાના હોય, આવી રીતે બ્લોગ ના મૂકવાના હોય આમાં. આ હું પ્રૂફ માટે બનાવું છું. પેલી વાત શેનું proof જોઈએ પણ તમારે એવું? કે આવું તું બોલસ કંઈક બોલી જાવ ગુસ્સામાં ગમે એવું. તો તમે બોલ્યા જ છો, હું એકલી નથી બોલી. હું જાઉં છું, મારે લપ નથી કરવાની થતી હવે. તમને કોઈ નથી રોક્યા, જ્યાં જાવ હોય ત્યાં જાવ તમે જાઓ. હે હારું. થેલો લાય મારો નીચે પડ્યો હે ને. ઈ તમે તમારું સંભાળો, મને કઈ નથી ખબર, હે બરાબર? મને કઈ પૂછાય નહીં. હારું હારું. હું પ્લેટા જાઉં છું. રોકાવાનો હતો પણ તમારી છોકરીએ કેવું કેવું કીધું હે, હવે પૂછી લે એને. મેં કઈ નથી કીધું, ઈ એની જાતે જ કેસ બધું. તમે કેતા ને રવિવાર સુધી રોકે નહીં સીધા ભયા જેવા આપણે સામાન લઈને આવ્યા ઉપલેટાથી. પૂછી લ્યો દેવાંગી ને હું બોલી. જમીન તમે બે ઉપર એના જમીન વયા ગયા. મને કઈ નથી ખબર. જમીન ઉપર વયા ગયા પણ ઈચ્છી હોય કયો ને. છોકરીને પૂછી લેજો, બાકી હું વિડીયો મોકલી દઈશ. મેં ઉતાર્યો જ છે, બધું પ્રૂફ છે મારી પાસે. એને અમને તો ખબર પડે ને. ઈ આને પૂછી લ્યો ને, નકર હું તમને પછી કહીશ કાલે. જાઓ જાઓ કરતા તો ઈ વાત બરાબર, પણ પછી કઈ એમાં મોચીને તમે બપોરે કીધું મેગી ખાતા તે કે હા હું રોકાઈશ. અને અમે તો હા કઈને થેલા લઈને આપણે ઉપલેટાથી આવ્યા. હું દોસ્તારને જ જવાનો હતો, પણ ઈ કે નીકળો અહીંથી, કાંઈ કામ નથી, એટલે હું જાઉં ઉપલેટા અત્યારે. ત્યાં જઈને તમને ફોન કરાવી છે, હોય છે ને તો નીકળી ગયો છું ઉપલેટા જવા માટે. ગોંડલ ચોકડી તો વટીએ ગયો, જો નહોતું જવું પણ સિચ્યુએશન જ એવી થઈ ગઈ. હવે થોડું થાય તો મને એમ થાય ક્યાં બ્લોગમાં મૂકવું એમ, પણ હવે તો આજે તો આખો દિવસ આવું થયું, હાવ કંટાળી જ ગયો. આપણે એને સમજી પડે, એને સમજવું પડે ને મને. તો જોયા ઘરે જઈને શું થાય છે. ઘરે કીધું નથી હું આવું છું, અચાનક નીકળી ગયો છું. આવું થાય વિચાર્યું નહોતું. કાંઈ વાંધો નહીં, ચાલો હવે નીકળીએ. ચાલો ઘરે પહોંચીએ જલ્દી. તો સીએનજી પુરાઈ લઈને રસ્તામાંથી આ સિમરન મળી ગઈ છે ને, તમે જોયા જ હશે જલમાં. જલ ને મેરેજ ને બધા મળ્યા હતા, કાકા ને કાન્યો ને મમ્મી કાકી. આ ભેગી આવે છે, એકલો હતો એટલે. તો જો આગળ ગાડી જાય છે, એ કાકાની છે, એ લોકો સાથે જ છે. ને જેતપુર ગયું છે હમણાં. તો એ કાકાની છોકરી હતી, તો એને ઉતારી અત્યારે ત્યાં ની ઘરે. હવે જાઉં છું મારા ઘરે. રસ્તામાં કેવું તું ક્યાં કેવું હવે એની સામે. તો હવે ઘરે જાઉં છું, હમણાં પહોંચી જઈશ 5 મિનિટમાં. તો એને ક્યાં કેવું કે આ રીતના પ્રોબ્લેમ થયા અને હું અહીંયા આવી ગયો. એ કે અચાનક ને એ એકલો, લગ્ન પછી કોઈ દી એકલા ગયા નથી, આજે પહેલી વાર તું એકલો. એ કે જાઓ, પછી કહી દીધું કે એને રોકાવું તું રાજકોટ. હવે જો ઘરે જાઉં છું, ખબર નહીં ઘરે જઈને શું થાય કે ઘરે નથી ખબર. અત્યારે 12:30 જેવું થવા આવ્યું છે, 12:20 કે 25 થઈ છે. માથું ભારે થઈ ગયું મારું. તો જોઈએ હવે શું થાય છે. અત્યારે હું બ્લોગ કરું જ, કેમ કે તમારા લોકો હારે વાત કરવાની ઈચ્છા થાય છે. સારું ચાલો જોઈએ જે થાય. તો ગાઈસ ઉપલેટા પહોંચી ગયો, માથું ફરી ગયું અને આ વિડીયો જોયો. તો આ એક વચ્ચેનો પાર્ટ રહી ગયો, તો અત્યારે એન્ડમાં આવે છે. તો તમારી સાથે થઈ ગયો છે આવડો મોટો પ્રેન્ક. તમારા લોકોની બહુ બધાની કમેન્ટ આવતી હતી પ્રેન્ક કરો પ્રેન્ક કરો પ્રેન્ક કરો. આના ઉપર તો હું પ્રેન્ક કરો, કઈ પ્રેન્ક થાતો જ નતો, કઈ આઈડિયા નતો, તો બધા એમાં પકડી ગયા. તો તો આ તમારા prank ઉપર પ્રેન્ક કરી દીધો આજે અમે. તો ગાઈસ આખો વિડીયો જોજો, કોક થંબનેલ જોઈને પછી મેસેજ મેસેજ કરે કે આ બાયદા. એટલે અમે કાંઈ બાયદા નથી, 1%
આ નથી plan. બાંધ્યા, અમે નથી બાંધ્યા, હે ને? સારું, thank you. અમને એમ કે બાજી પડાય તો પૂરું થઈ ગયું. હા, તો થેલા બેલા ઉપાડ્યા, મેં કીધું હોય ગયા, મેં કીધું હવે નહીં રોકાય. હાલો તો હવે હું નીકળું ઉપલેટા માટે અને આ પાર્ટ એન્ડિંગ વાળો છે. સારું ચાલો તો તમારી સાથે પ્રેન્ક થઈ ગયો, કોઈ ખોટું ન લગાડતા. તો આવા જ પ્રેન્ક જોવા માટે સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ માં ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય 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 ગાઈસ. સરખું થાય તો બોલો. કરો ને તમે વિડીયો. આ જોતો તો હમણાં માની જાય પછી લાઈટ બંધ કરી દે ખાલી. તો નથી તો નહીં નાખવાનું. ચાલુ હે ગોગા જેવી વિડિયો ચાલુ હે. ફરીથી બોલો. હું હે ને કોઈક દોસ્તારને કોલ કરું, મારે માઇન્ડ ફ્રેશ કરવા જવું પડશે. વાહ. વાહ. કટી દાંત પણ કેટલી વાર કહું નથી થયું કાંઈ. કાંઈક બીજું કર્યું હવે આ એવું થાય નથી થયું કાંઈ. હું થયું કહી દે. તે તું ગુસ્સો છે ને બસ જ્યારે હોય ત્યારે મારા ઉપર આવ્યું મારતી હોય. એમને એમાં જયા હોય તે કારણનો ગુસ્સો હું કામ મારા ઉપર કરસ? તારા બાળક આ જા ભરવાનું ગુસ્સાનું. ક્યારે ગુસ્સો કર્યો મેં? અત્યારે આ કરે છે ને બ્લાડ ન કહેવાય, ગુસ્સો ન કહેવાય. તો તમે હાનું કરો જ છો. પહેલા આપણું જોવે, આચરણે જોતો છે એટલે આપણે આપણી રીતે શીખો. હવે ડાયલોગ ના હું આચરણી જ ઉપદે છો. વાહ વાહ. હું થયું હે ઇન્સર્ટ તારે કેવું હે? મને કાંઈ નથી થયું. મારી માં, મારા બાપ. અપન તો જમી લેવું તું ને, કોણે ના પાડી હતી? તા ભાવે નહીં કે ઘરમાં રીહાણ આવે બાયડા ને હું કઈ જમી લઉં હે? ભાઈડા. અહીંયા કામ ધજાગરા કરે. મને અમદાવાદ, હું જાઉં છું અમદાવાદ તમારા જેમ. ત્યાંથી ફરી હું દોસ્તારને પાછી જવાની ઈ વાત કરું. દોસ્તારને જવાનું કયો પછી હું એમ નહીં તો હું એમ કહીશ કે ઘરે વયા જાવ ને, અહીંયા શું છે તમારું કામ? ત્યાં જ વયા જાવ, અહીં કાંઈ કામ નથી હા તમારું. બસ તો કાંઈ નહીં. હા તો હું ઘરે જ જાઉં. આ ઉછળ હરખો ન થઈ જાય કાંઈ એમ ઘોઘા જેવી. આવો બગાડી ને કહો. ઉભા રહે, આમે ને હું હાલીને આવું ને પછી. હું અત્યારે સવાર 9 થયા હે. થઈ જાવ બે. Serious જ હું તો હાલો. તમે યાદ કહી જાય. જાઉં છું હું? ના ઉપર ઉપર ઉપર. હું જાઉં. આ હું જાઉં છું. એ હું જાઉં ને, હું જાઉં. હું પ્લેટા જાઉં છું હો. હા? તમે તો પાછા